ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે। ચોકલેટની લાલચ આપી બાળકીનું અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ આ ઘટના આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ગંભીરતા દાખવી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। માહિતી મુજબ અજાણ્યા ઈસમે બાળકીને ચોકલેટ અને નાસ્તાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ ગયો હતો। ત્યાં બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। બાળકીએ ઘરે આવી માતાને ઘટના અંગે જાણ કરતા માતાએ તરત જ પોલીસને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગુજરાત પોલીસના વાલિયા પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષ અને ભયનો માહોલ ઊભો કર્યો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।